ફરી એકવાર ખેડૂતો ભારતમાલાના વિરોધને લઈને આવેદનપત્ર પાઠવવા માટે દિયોદર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. દિયોદર તાલુકાના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરી પ્રાંત કચેરી બહાર રામધૂન બોલાવી. કિસાન નેતા પાલભાઈ આંબલિયા ખેડૂતો સાથે જોડાયા અને ખેડૂતોના પ્રશ્નોને સરકાર સુધી લઈ જવા માટે આગળ આવ્યા છે. ત્યારે દિયોદર તાલુકાના ખેડૂતો આજે ભારતમાલા પ્રોજેક્ટને લઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જેમાં કિસાન નેતા પાલભાઈ આંબલિયા પણ જોડાયા હતા, જેમાં ઓફિસ બહાર ખેડૂતોએ રામધૂન બોલાવી હતી. દિયોદર તાલુકાના અનેક ગામોમાંથી ભારતમાલા પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે, જેમાં અનેક ખેડૂતોની જમીનનું સંપાદન થતાં ખેડૂતોમાં રોષ છે, જેમાં ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને પૂરતું વળતર મળે તે માટે રાટીલા, મકડાલા, પારડી જેવા વિસ્તારના ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં કિસાન નેતા પાલભાઈ આંબલિયા પણ ખેડૂતોને પૂરતું વળતર મળવાની માંગણીને લઈને ખેડૂતો સાથે જોડાયા હતા. જેમાં નાયબ કલેક્ટર કચેરી ખાતે બહાર ખેડૂતોએ રામધૂન બોલાવી હતી, જેમાં નાયબ કલેક્ટર MM દેસાઈએ કિસાન નેતા પાલ આંબલિયાની રજૂઆત સાંભળીને જેમાં ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આજે જે ભારતમાલાનો જે પ્રોગ્રેસ જઈ રહ્યો છે એનાથી એને જે ત્યાં જે કોરિડોર રોડ થરાદથી અમદાવાદ સુધી લઈ જવાનો છે, એમાં ઘણા બધા ખેડૂતો પાયમલ થવાના છે, ઘર વિહોણા થવાના છે, જમીન વિહોણા થવાના છે. એમના માટેની ઘણી બધી વિવિધ પ્રશ્નો, એમના રસ્તાઓ બંધ થાય છે, એમના માટે બધા ખેડૂતો અમે અહીંયા પ્રાંત સાહેબ સુધી એની અમારી રજૂઆતની માગ લઈ અને આ અહીંયા સુધી આવ્યા છે. જો અમારી આ રજૂઆત નહીં સાંભળે તો અમે આ એક દિવસ નહીં, આજે આ તો અમારી શરૂઆત છે, પણ બધા ખેડૂતોને જોડવા પડશે. તો જોડી અને અમારી ન્યાયની લડત માટે અમે કાયમ માટે લડવા માટે તૈયાર છે અને રાષ્ટ્રીય કિસાન સંગઠનના પ્રમુખ તરીકે અમારી જવાબદારી છે. તો ખેડૂતો માટે એક વખત નહીં, 1000 વખત પણ જ્યાં પણ લડવું પડશે ત્યાં હું લડીશ. ભલે પોલીસને ગોળી ચોડી હોય તો પણ મારી સામે આવી જાય, એનો મને ના નથી, પણ ખેડૂતો માટે હરમેશ લડવા માટે હું તૈયાર છું. તમારું નામ અને હોદ્દો? મારું નામ મફાભાઈ ચૌધરી, રાષ્ટ્રીય કિસાન સંગઠનના પ્રમુખ તરીકે દિયોદર તાલુકો. ઓકે. કરવામાં આવ્યા હતા, તમે પણ સાથે આવ્યા હતા, શું રજૂઆત હતી અને શું માંગ છે ખેડૂતોને? ભારતમાલા પ્રોજેક્ટનો લિંક રોડ, ગ્રીન કોરિડોર, જે અમદાવાદથી થરાદ રોડ નીકળે છે, આ રોડ 120 મીટરની પહોળાઈ જમીન સંપાદન કરવાની છે. આ જે જમીન સંપાદન થાય છે એમાં 2011ની જંત્રી મુજબ વળતર આપવાની વાત છે. એ મુજબ તો ખેડૂતને 1.5-2 લાખ રૂપિયા વળતર 1 વીઘે મળે, જે ખેડૂતોને કોઈ કાળે ન પોહાય. ખેડૂતોનો કૂવો આવતો હોય, બોર આવતો હોય, આ એક સંપાદનની જે કિંમત નક્કી કરવાની જે નીતિ છે, આ નીતિનો વિરોધ હતો. બીજું, એ રોડ બને છે એ એક્સપ્રેસ વે જેવો રોડ બને છે, એટલે વચ્ચેથી ન તો અમારું ટ્રેક્ટર નીકળી શકે, ન અમારું ગાડું નીકળી શકે. 5-5 કિલોમીટર, 8-8 કિલોમીટર એ નાળા મૂકે તો અમારું ખેતરના 2 ભાગ થાય. તો આ ખેતરમાં કામ કરીને ઓલા ખેતરમાં જવું હોય તો અમારે 8 કિલોમીટર ટ્રેક્ટરને ફેરવીને જવાનું. માની લો કે અમારો બોર ઓલી બાજુ છે અને પાણી આ બાજુ ચાલે છે, તો લાઇટ જઈને પાછી ચાલુ કરવી હોય તો અમારે 8 કિલોમીટર ફરીને લાઇટ ચાલુ કરવા જવી પડે. અને એમાંય આ સરકારમાં 8 કલાકની વીજળીની વાતો થાય છે, ધાંધિયા ચાલે છે, આપણે ખબર છે. એટલે આવા અનેક પ્રશ્નો ખેડૂતોના છે. એ પ્રશ્નોને લઈને જ્યારે ખેડૂતો પ્રાંત અધિકારી પાસે આવ્યા, જમીન સંપાદન અધિકારી પાસે આવ્યા, તો જમીન સંપાદન અધિકારી વાત સાંભળવાની તો દૂર, પોતાની ઓફિસ છોડીને બહાર આવવા તૈયાર નહોતા. એટલે ખેડૂતોએ ભાન કરાવવું પડ્યું કે તમે અમારા પગાર લેતા જાહેર જનતાના સેવક છો, તમારે બહાર આવવું પડે. રામધૂન બોલાવી, છેલ્લે હારી થાકી અને બહાર આવ્યા અને અમારી વાતને સાંભળી. નશાભાઈ, તમે રજૂઆત કરવા આવ્યા તો શું રજૂઆત કરી? અમારી રજૂઆત એ હતી કે જે અમદાવાદ થરાદ ગ્રીન કોરિડોર લિંક રોડ નીકળે છે એના માટે અમારે 120 મીટર પહોળાઈ લીધી છે. એમાં અમારી જમીન સમાંતર જતી રહે છે અને એમાં મકાન, રહેવાનું, બોર બધું અંદર થઈને, એટલે ઘરવીઓણા, જમીનોણા બધું થઈ જઈએ છીએ. અને થોડા ઘણું રહે છે તો એના માટે જવા માટે કોઈ રસ્તા નથી રહેતા. એ અમારી રજૂઆત હતી ખાસ કરીને.